વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નિશ્ચાયકની વ્યાખ્યા અને નિશ્ચાયકના સંકેતો અને નિશ્ચાયકના પ્રમેયોની આપણે વિગતે ચર્ચા કરી છે. નિશ્ચાયકની વ્યાખ્યામાં આપણે એક વિધેય વ્યાખ્યાયિત કર્યું કે એમ એ કોઈ ચોરસ શ્રેણિકોનો ગણ હોય કે એ કોઈ વાસ્તવિક અથવા સંકર સંખ્યા હોય. કોઈ ચોરસ શ્રેણિક લઈએ આપણે કેપિટલ એ અને કોઈ વાસ્તવિક અથવા સંકર સંખ્યા લઈએ કે, અને આપણે એક વિધેય વ્યાખ્યાયિત કરીએ એફ m2k fa ઇક્વલ ટુ કે. તો આ જે તમે વિધેય વ્યાખ્યાયિત કર્યું તો આ જે તમને મૂલ્ય મળ્યું fa એ fa ને એનો નિશ્ચાયક કહે છે. હવે મિત્રો fa એ એનો નિશ્ચાયક હોય તો એના નિશ્ચાયકને તમે માન એ કહો, ડિટર્મિનન્ટ ઓફ એ કહો, અથવા ડેલ્ટા. આ ત્રણમાંથી તમે કોઈ પણ એક સંકેત વડે દર્શાવી શકો. તો આ વાત આપી હતી આપણે પહેલા. સંકેત એટલે કે નિશ્ચાયક એટલે શું, તો એનું આ અર્થઘટન કર્યું. પછી મિત્રો આપણે એના સંકેતો લખ્યા. એ રીતે આપણે સ્તંભ માટે સમજી લઈશું. RI ટુ RJ, તો આનું અર્થઘટન શું થાય કે નિશ્ચાયકની આઈમી હાર અને જેમી હારની અદલા બદલી કરવાની ક્રિયાનો સંકેત. આનું અર્થઘટન શું થાય, નિશ્ચાયકની આઈમી હારના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવાની ક્રિયાનો સંકેત. આનું અર્થઘટન શું થાય, નિશ્ચાયકની જેમી હારના પ્રત્યેક ઘટકને કે વડે ગુણો અને આઈમી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની ક્રિયાનો સંકેત. અને આનું અર્થઘટન થાય નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયાનો સંકેત. હવે આ સંકેતો ઉપર આધારિત આપણે 7-8 પ્રમેયની ચર્ચા કરી મિત્રો. એ પ્રમેયમાં તમે પહેલું પ્રમેય લખ્યું કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા નિશ્ચાયકની કોઈ પણ બે સ્તંભ સરખી હોય, સ્તંભ સંખ્યા સરખી સ્તંભના ઘટકો સમાન હોય તો નિશ્ચાયક ડેલ્ટા ડેશનું મૂલ્ય એ હંમેશા 0 થાય. કોઈ પણ નિશ્ચાયકની બે હાર સરખી, બે સ્તંભ સરખા તો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0. એ જ રીતે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ એની અદલા બદલી કરો તો મળતા નિશ્ચાયકનું મૂલ્ય એનું તમારે શું બદલી દેવાનું, ચિહ્ન. પછી નિશ્ચાયકની કોઈ પણ હારના ઘટકને કે વડે ગુણો તો મળતા નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થાય. ત્યાર પછી નિશ્ચાયકની કોઈ પણ હારના પ્રત્યેક ઘટકને કે વડે ગુણી અન્ય હારના અનુરૂપ ઘટકમાં ઉમેરો તો મળતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. પાંચમું, નિશ્ચાયકની
બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો તો પણ નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આ તમારા 5 પ્રમેય સંકેતને રિલેટેડ. પછી આપણે છઠ્ઠા પ્રમેયમાં વાત કરી મિત્રો કે બે નિશ્ચાયકોનો સરવાળો કે બે નિશ્ચાયકોની બાદબાકી ક્યારે શક્ય બને. તો એની અંદર આપણે એવી વાત કરી કે બંને નિશ્ચાયકમાં બે હારના ઘટકો સરખા હોય. છઠ્ઠું પ્રમેય કે A1 B1 C1 A1 B1 C1 આ રીતે મિત્રો કે બંને નિશ્ચાયકની અંદર કોઈ પણ બે હારના ઘટકો સમાન હોવા જોઈએ. આ રીતે કે પહેલા નિશ્ચાયક અને બીજા નિશ્ચાયકની કોઈ પણ બે હારના ઘટકો સરખા હોવા જોઈએ અને બંનેનો ક્રમ પણ સરખો હોવો જોઈએ. ક્રમ મતલબ અહીંયા પહેલી હાર તો બીજામાં પણ એ પહેલી હારમાં જ હોવો જોઈએ, બીજી હાર તો એ બીજામાં બીજી હારમાં જ હોવો જોઈએ. તો એ સંજોગોમાં એટલે કે બંને નિશ્ચાયકની કોઈ પણ બે હાર સરખી હોય અને એ બંને હારનો ક્રમ પણ સરખો હોય. ક્રમ એટલે પહેલો તો પહેલો, બીજો તો બીજો, ક્રમ સરખો હોય તો તમારે બે નિશ્ચાયકનો સરવાળો અથવા બે નિશ્ચાયકની બાદબાકી શક્ય બને. એની અંદર તમારે એક વસ્તુ નોંધવાની કે બે હાર સરખી હોય પણ એનો ક્રમ સરખો ના હોય તો સૌથી પહેલા આપણે ક્રમ સરખો બનાવવો પડે અને ક્રમ સરખો બને પછી આપણે એનો સરવાળો કરવાનો. તો મિત્રો કોઈ કે સરવાળો કઈ રીતે થાય? તો સરવાળો કરવાની રીત જોજો મિત્રો કે જે બે હાર સરખી હોય, જે બે હાર સરખી હોય એ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં. બાકીનાનો સરવાળો બાદબાકી કરી દો એટલે A3 પ્લસ A4 B3 પ્લસ B4 C3 પ્લસ C4 આ રીતે મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ પછી સરવાળામાં શું ભૂલ કરે છે ખબર છે? તમામ ઘટકોનો સરવાળો કરે છે. તમામ ઘટકનો સરવાળો ના થાય મિત્રો. તમારી જે બે હાર સરખી હોય એ બે હાર તો એઝ ઇટ ઇઝ, એને કોઈ પણ જાતના ફેરફાર વગર લખી દેવાની. તમારે સરવાળો જેના ઘટકો ભિન્ન છે એ બેનો જ સરવાળો આપણે કરીશું, એ બેની જ બાદબાકી આપણે કરીશું, બાકીનાનો સરવાળો બાદબાકી આપણે કરવાનો નથી. તો આ આપણું પ્રમેય નંબર 6. અને પછી આપણું પ્રમેય નંબર 7 અને પ્રમેય નંબર 8. તો એમાં આપણે એવી વાત કરી કે કોઈ પણ હાર લો અને એ જ હારના સહઅવયવ લો. હાર એની એ જ હારના સહઅવયવ લો તો એને ઉમેરી અને સરવાળો કરશો, એને ઉમેરતો તમને નિશ્ચાયક મળે. એટલા અર્થે મિત્રો એક જ ઉદાહરણ લઉં છું. ધારો કે આ તમારી A11 A12 અને A13 આ તમારી પ્રથમ હાર. A11 A12 A13 એ તમારી પ્રથમ હાર. હવે પહેલી હાર છે તો સહગુણકો પહેલી હારના જ લો. તો મિત્રો સહગુણકમાં શું કરવાનું? સ્મોલની જગ્યાએ કેપિટલ. તો આનો સહઅવયવ થાય A11, આનો સહઅવયવ થાય A12, આનો સહઅવયવ થાય A13. તો જે હારના ઘટકો હોય તે જ હારના સહઅવયવો હોય તો આનું મૂલ્ય નિશ્ચાયક બરાબર થાય. એના આપણે શોર્ટમાં યાદ રાખવા માટેની રીત આવી કરી હતી કે જો બંનેનો ક્રમ સરખો હોય, બંનેનો ક્રમ સરખો 11 11 12 12 13 13 એટલે કે બંને સંખ્યાઓ સરખી હોય તો ડેલ્ટા જવાબ આવે. અને પ્રમેય છેલ્લું
કે જે હાર હોય, ધારો કે પહેલી હાર હોય તો સહ અવયવો અન્ય હારના એટલે બીજી હારના, તો બીજી હાર શું થાય? 2 1 2 2 અને 2 3. તો ઘટક પહેલી હારના, સહ અવયવો બીજી અથવા ત્રીજી હારના. તો એ સંજોગોમાં તમે ધ્યાનથી જુઓ મિત્રો, આ બે સંખ્યાઓ ક્યારેય સરખી નહીં થાય, જોઈ લો. એટલે તમારે શોર્ટકટમાં આવું યાદ રાખવાનું કે બંને સંખ્યાઓ સમાન તો ડેલ્ટા એટલે કે નિશ્ચાયક જેટલું થાય, અને બંને સંખ્યાઓ સમાન ના હોય તો મૂલ્ય હંમેશા 0 જેટલું થાય. તો આ આપણા ગઈકાલના લેક્ચરમાં આપણે 8 પ્રમેય અને એના સંકેતોની ડિટેલમાં ચર્ચા કરી. આજે આપણે એ નિશ્ચાયકનો તો ગઈકાલે જે આપણે નિશ્ચાયકની વાત કરી, એના સંકેતોની વાત કરી, એના પ્રમેયોની વાત કરી, તો એ નિશ્ચાયકની મદદથી તમે કઈ પ્રકારના દાખલા ગણી શકો, એટલે કે નિશ્ચાયકનો આપણે કયો ઉપયોગ કરી શકીએ. તો પહેલો પ્રશ્ન, કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે, ખૂબ ધ્યાનથી સમજતા રહેજો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. કઈ રીતે? તો એનું સૂત્ર લખું છું કે a x1 y1 b x2 y2 અને c x3 y3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે મિત્રો જુઓ, ઘણી વખત ક્ષેત્રફળને ડેલ્ટા કહીએ છીએ અને નિશ્ચાયકને પણ આપણે ડેલ્ટા કહીએ છીએ. તો જ્યારે ક્ષેત્રફળને ડેલ્ટા કહેતા હોય એટલે નિશ્ચાયકનો આપણે સંકેત બદલી નાખશું. તો હવે તમે જુઓ, ત્રિકોણનું જનરલ સૂત્ર આપણે વાત કરીએ તો ત્રિકોણના ક્ષેત્રફળનું જનરલ સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 તો ખરા. અને એનું સૂત્ર છે માનાકમાં ડી, જ્યાં ડી એટલે નિશ્ચાયક. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 માનાકમાં ડી, જો ડી એટલે શું? નિશ્ચાયક. તો મિત્રો નિશ્ચાયક કઈ રીતે લેવાનો? તો તમને ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા હશે, તો જે ત્રિકોણના 3 શિરોબિંદુ હોય એ નોંધી દો. x1 y1 x2 y2 x3 y3. જોતા રહેજો મિત્રો ખૂબ ધ્યાનથી કે સૌથી પહેલું શું કામ કરવાનું? તો પહેલું શિરોબિંદુ પહેલી હારમાં લખો, બીજું શિરોબિંદુ બીજી હારમાં લખો, ત્રીજું શિરોબિંદુ ત્રીજી હારમાં લખો. હવે આપણા નિશ્ચાયકનો ગુણધર્મ કે નિશ્ચાયક એ ચોરસ રાશિ, અને ચોરસ રાશિ હોય તો હાર અને સ્તંભ સરખા હોય. તો હવે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ, હાર 3 છે પણ સ્તંભ 2 છે. તો 3 હાર 2 સ્તંભ સ્વીકાર્ય નથી, એટલે ત્રીજો સ્તંભ એ હંમેશા તમારે 1 1 સ્વીકાર લેવાનો. આ ધ્યાનમાં રાખજો. ત્રીજો સ્તંભ 1 1 શા માટે? કે 3 હાર છે તો 3 સ્તંભ જોઈએ. અહીંયા 3 સ્તંભ નથી, 2 જ સ્તંભ છે, એટલે ત્રીજા સ્તંભ તરીકે ગુણાકારનો તટસ્થ ઘટક એ 1 1 1 સ્વીકાર લેવાનો. નંબર 2, રેખાનું સમીકરણ શોધવા માટે તો આપણે લખીએ ax1 y1 bx2 y2 માંથી
પસાર થતી રેખાનું સમમિત, બીજા શબ્દોમાં કહીએ તો કાર્તેજીય, સમમિત અથવા કાર્તેજીય સમીકરણ. કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું ખાલી સમીકરણ યાદ રાખો મિત્રો. આ તો મેં તમારી એક્ઝેક્ટ ક્લેરિટી કરી છે કે કયું સમીકરણ મળે. તો મિત્રો યામ આવે એટલે દ કાર્તે એટલે કાર્તેજીય સમીકરણ આવશે અને સમમિત સમીકરણ આવશે. હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો કે સમીકરણ શબ્દ આવે, આ કાયમી માટે યાદ રાખજો કે સમીકરણ શબ્દ આવે એટલે સમીકરણમાં ચલ બિંદુ ફરજિયાત આવે. કોઈ પણ સમીકરણ લખો તો એ સમીકરણની અંદર ચલ બિંદુ ફરજિયાત. તો મિત્રો અહીંયા ચલ બિંદુ એટલે એક્સ વાય વાળું બિંદુ. તો એક્સ વાય વાળું બિંદુ એટલે કયું બિંદુ? એક્સ વાય. તો તમારે આનું સમીકરણ આ રીતે લખવાનું કે ચલ બિંદુ ફરજિયાત. કોઈ પણ જ્યારે સમીકરણ લખવાનું આવે એક્સ વાય ઝેડ કોઈ પણ સમીકરણ આવે મિત્રો, સમીકરણ શબ્દ આવે એટલે ચલ બિંદુ આવે આવે ને આવે જ. તો ચલ બિંદુ પહેલા લખીશું. તો મિત્રો રેખા એ R2 પરિમાણ છે અને R2 પરિમાણ હોવાના હિસાબે એની અંદર બે ચલ હોય એટલે એક્સ વાય, ત્રણ ચલ હોય તો એક્સ વાય ઝેડ. તો બે ચલ તો છે જ એટલે એક્સ વાય તો આવશે. હવે બાકીના બે બિંદુ નોંધી દો મિત્રો કે પહેલા બિંદુના યમ અને બીજા બિંદુના યમ લખી દો. જોજો મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો. અહીંયા તમારી પાસે ઓલરેડી ત્રણ બિંદુ હતા એટલે ત્રણે ત્રણ લખી નાખ્યા. અહીંયા તમારી પાસે બે જ બિંદુ છે એટલે ઉતાવળમાં એવું ના લખાય કે x1 y1 ને x2 y2. પણ તમે ધ્યાનથી જોજો કે સમીકરણ શબ્દ હોય એટલે કાયમી માટે યાદ રાખો કે સમીકરણ શબ્દ હોય એટલે ચલ બિંદુ તો હોય જ. તો પહેલું ચલ બિંદુ સમીકરણ શબ્દ છે એટલે પહેલું ચલ બિંદુ, પછી જે આપ્યા હોય એ બે બિંદુ લખો અને ત્રીજો સ્તંભ તો શું લખી નાખો? 1 1 1 ઇક્વલ ટુ 0. આમાં આનું તમે સાદુરૂપ આપો તો એના ઉપરથી મિત્રો રેખાનું બિંદુ સ્વરૂપ પણ તમને મળે. પણ એ આપણે જરૂર નથી, આપણે તો આટલું યાદ રાખો. ત્રીજો મુદ્દો, બિંદુઓની સમરેખતા. હવે મિત્રો સમરેખતા એટલે એક રેખા ઉપર આવેલા હોય તે. તો સમરેખતા નક્કી કરવી હોય તો મિનિમમ ત્રણ બિંદુ જોઈએ. મિનિમમ શબ્દ સાંભળજો. કોઈ કે સાહેબ બે બિંદુ ના ચાલે, કારણ કે મિત્રો બે બિંદુ એ હંમેશા સમરેખ જ હોય. તમે આમ લખો, આમ લખો, આમ લખો તો તમે બે બિંદુને જોડતી તો રેખા દોરી શકો, કારણ કે એ તો રેખાની પૂર્વ ધારણા છે કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા દોરી શકાય અથવા અનન્ય રેખાનું નિરૂપણ શક્ય છે. એટલે સમરેખતા આવે એટલે મિનિમમ તમારે ત્રણ બિંદુની જરૂર પડે. તો અહીંયા આપણે લખીએ R2 ના ત્રણ બિંદુઓ A x1 y1, B x2 y2 અને C x3 y3 સમરેખ હોય તો પહેલી હાર પહેલું બિંદુ, બીજી હાર બીજું બિંદુ, ત્રીજી હાર ત્રીજું બિંદુ અને ત્રીજો સ્તંભ તો 1 1 1 બરાબર 0. તો આ મિત્રો નોંધજો, આ ટુ વે શરત છે. ડબલ ઇમ્પ્લાઇડની પરિભાષામાં એનો ઉપયોગ કરી શકો. કોઈ કે કઈ રીતે? તો બિંદુ સમરેખ હોય
તો નિશ્ચાયક 0 થાય. બિંદુ સમરેખ હોય તો નિશ્ચાયક 0 થાય, અથવા નિશ્ચાયક 0 હોય તો બિંદુ પણ સમરેખ થાય. એટલે જો 3 બિંદુ સમરેખ આપેલા હોય તો નિશ્ચાયક બરાબર 0 સ્વીકારી લેવાના. 3 બિંદુ સમરેખ સાબિત કરવાના હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું. જો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય તો બિંદુ સમરેખ, અને નિશ્ચાયકનું મૂલ્ય 0 ના થાય તો બિંદુ અસમરેખ. તો બીજા નિશ્ચાયકના ઉપયોગો તો છે મિત્રો, ક્રેમરની રીત છે, એ બધા ઉપયોગો છે. પણ આપણી બુકની જે પરિભાષા છે તો આપણી બુકમાં 3 ઉપયોગો આપેલા છે. બીજા ઉપયોગોની ચર્ચા આપણે કરતા નથી. તો આ સૂત્રો ખૂબ ધ્યાનથી તૈયાર કરજો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તોય નિશ્ચાયકનો ઉપયોગ થઈ શકે, રેખાનું સમીકરણ શોધવું હોય તોય નિશ્ચાયકનો ઉપયોગ થઈ શકે, બિંદુની સમરેખતા નક્કી કરવી હોય તો પણ નિશ્ચાયકની મદદથી બિંદુઓની સમરેખતા નક્કી થઈ શકે. થિયરીની પરિભાષાની વાત કરીએ તો આ ચેપ્ટરનો થિયરી ભાગ પૂરો થઈ જાય છે. પણ આ ચેપ્ટરના થિયરી ભાગના સંદર્ભમાં મારે એક ચર્ચા કરવી છે કે તમને એક વધારાનું સૂત્ર લખાવું છું. પણ આ સૂત્ર તમે MCQ હોય તો જ વાપરજો. પણ MCQ સિવાય ગણતરી હોય તો તમે આ સૂત્ર વાપરશો, ગુણ કપાશે, મારી જવાબદારી નહીં મિત્રો. કે કોઈ પણ એક નિશ્ચાયક તમને રકમમાં આપેલો છે, A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 ના તમામ ઘટકોના સહ અવયવો વડે બનતા નિશ્ચાયકનું મૂલ્ય આ મિત્રો આપણે શોધવાનું હોય. જોજો આ MCQ માટે ખાલી જગ્યાના સંદર્ભમાં પ્રશ્ન પૂછે તો જ ઉપયોગ કરજો. જો ખાલી જગ્યાના સંદર્ભ સિવાય તમને કહે તો તમારે ડાયરેક્ટ પ્રશ્નો લખવાના. આ રીતે ડાયરેક્ટ ગણશો, ગુણ નહીં મળે મિત્રો. તમને એમ કે કોઈ પણ નિશ્ચાયક છે, એ નિશ્ચાયકના તમામે તમામ ઘટકો એટલે 2x2 હોય તો 4, 3x3 હોય તો 9, 4x4 હોય તો 16. એ ઘટકોના તમારે શું લખવાના? સહ અવયવ. તો મિત્રો સહ અવયવ શોધતો તો આપણને આવડે છે કે A11 તો -1 ની I + j ઇન્ટુ ઉપનિશ્ચાયક. આની ચર્ચા તો આપણે વ્યસ્ત શ્રેણીકમાં કરી દીધી છે મિત્રો. તો એ તમને શોધતા આવડશે. એટલે એ શોધો તમે કે -1 પહેલી હાર પહેલો સ્તંભ. મિત્રો પહેલી હારને પહેલો સ્તંભ કેન્સલ કરો એટલે A22, A32, A33. તો આ મળી ગયો આપણને સહ અવયવ. તો આપણે શું કરતા હતા યાદ હોય તો વ્યસ્ત શ્રેણીકમાં 9 સહ અવયવ શોધ્યા હતા. કેપિટલ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. પછી આપણે ચિહ્ન લખ્યું તો પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. અને પછી અહીંયા જે બે ઘટક હોય તો પહેલી હાર બીજો સ્તંભ, તો એ હાર અને એ સ્તંભ કાઢી નાખો. એટલે જો અહીંયા પહેલી હાર ને પહેલો સ્તંભ કાઢી નાખો તો જે વધે એ તમારો ઉપનિશ્ચાયક. તો
તો એ તમારો સહઅવયવ. તો આ બધાના 9 સહઅવયવ શોધવા પડે. હવે દાખલો હેતુલક્ષીમાં છે. તમે મિત્રો એક ઘટક ખોટો શોધી કાઢ્યો ઉતાવળમાં. 9 સહઅવયવ તો શોધવાના હોય, પણ ઉતાવળમાં તમે 9માંથી એક ઘટક ખોટો શોધો તો અહીંયા તમારું મૂલ્ય ખોટું આવે. પણ એમસીક્યુ હોય તો એક આ સૂત્ર યાદ રાખજો કે જે તમને નિશ્ચાયક આપેલો છે, એનું તમે મૂલ્ય શોધી કાઢો અને એ મૂલ્યનો વર્ગ એ તમારો પરિણામી જવાબ બનશે. આ યાદ રાખજો. બીજું, આ બધા સૂત્રો છે ને એ એમસીક્યુ માટેના લખો છો મિત્રો, કે હેતુલક્ષી હોય ને તો ઉતાવળમાં ડાયરેક્ટ આ રીતે લખી નાખવાનું, એટલે સમય બચન, ખોટું નહીં પડે. તો શબ્દો પકડજો. નિશ્ચાયકના તમામ ઘટકોના સહઅવયવો વડે બનતા નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું હોય તો જે નિશ્ચાયક આપેલો છે એનું મૂલ્ય શોધી કાઢો અને એનો વર્ગ એ તમારો જવાબ. બીજું, કોઈ પણ હાર લખો. ધારો કે પ્રથમ હાર લખો. પ્રથમ હારના સહઅવયવ ના ઉપયોગથી નિશ્ચાયક ડેલ્ટા બરાબર નું મૂલ્ય. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. અહીંયા કોઈ જરૂર નથી. અહીંયા તમને ગમે તે પ્રશ્ન પૂછે, હું કોઈ એક જ સૂત્ર લખાવું છું. પ્રથમ હાર, બીજી હાર, ત્રીજી હાર, પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, કોઈ પણ પૂછે, ના સહઅવયવોના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય શોધો. તો તમારે શું કરવાનું છે? તો તમે ધ્યાનથી જુઓ મિત્રો. કઈ હાર? તો પહેલી હાર. તો પહેલી હાર એટલે આ ઘટકો. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. તો પ્રથમ હાર, તો પ્રથમ હારના ઘટકો થયા A11 અને એનો સહગુણક લખીએ આપણે A11, A12, A12, A13, A13. આ રીતે મિત્રો. કે કઈ હાર? તો પહેલી. તો પહેલી હારના ઘટકો કયા? A11, A12 ને A13 છે. બરોબર છે. પછી તમારે પ્રથમ હારના શું લેવાના છે? સહઅવયવ. તો આના સહઅવયવ કયા અક્ષર? કેપિટલ. તો કેપિટલ અક્ષરો તો કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13. તો મિત્રો આ તમારું પ્રમેય થઈ ગયું. યાદ છે? ગઈકાલે આપણે પ્રમેય ચલાવ્યા હતા કે બંનેના ક્રમ કેવા હોય? સમાન. તો આનું મૂલ્ય એ હંમેશા કોના જેટલું થાય? ડેલ્ટા જેટલું. એટલે આ દાખલો પરીક્ષામાં પૂછાય અને એમસીક્યુ હોય, એટલે કે ગણતરીની જરૂર ના હોય, તો તમારે ડાયરેક્ટ આનું વિસ્તરણ કરવાનું અને આનું જે મૂલ્ય આવે એ તમારો જવાબ. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. નહીતર તમારે શું કરવું પડે કે પ્રથમ હારમાં કેટલા ઘટક છે? 3. તો A3 ના તમારે શું શોધવા પડે? સહઅવયવ. A3 સહઅવયવ શોધ્યા પછી આ 3 મૂલ્યો અહીંયા મૂકી દો. જે તમે 3 સહઅવયવ શોધ્યા એ અહીંયા મૂકો અને એનું સાદુરૂપ આપો, એ તમારો જવાબ થાય. પણ શોર્ટકટ કે પ્રથમ હાર કે પ્રથમ સ્તંભ કે સહઅવયવોના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું હોય અને ગણતરીના ગુણ ના હોય તો તમે ડાયરેક્ટ નિશ્ચાયકનું વિસ્તરણ કરીને દાખલો ગણી શકો.
આ મિત્રો હેતુલક્ષી છે, જૂના સિલેબસમાં પૂછેલા પ્રશ્નો છે અને મારા ધ્યાનમાં છે, ભલે આ બુકમાં નથી મિત્રો, પણ એની હું તમને ચર્ચા કરું છું કે તમને 3 શિરોબિંદુ આપેલા છે. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. દાખલા બહારના જ્યારે દાખલા ગણાવીશ એટલે આનો એક નમૂનાનો દાખલો હું તમને ગણાવી દઈશ કે તમને 3 શિરોબિંદુ આપેલા છે અને એ 3 શિરોબિંદુ તમને આપેલા છે અને તમને ત્રિકોણનું ક્ષેત્રફળ કે તો મેં તમને અત્યારે અગાઉ સૂત્ર લખાયું કે 3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે 1/2 માનાંકમાં d, અને d એટલે શું? તો નિશ્ચાયક. પરંતુ મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન એમ કે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરો અને ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યા પછી એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યા પહેલાનું ક્ષેત્રફળ કે ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યા પછીનું ક્ષેત્રફળ એ ક્યારેય બદલાય નહીં. આ પેન છે તો આ પેનની તમે લંબાઈ શોધી કાઢો. આ પેનની તમે લંબાઈ શોધી કાઢો. હવે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરો. આ ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યું તો અહીંયા તમારી પેનની લંબાઈ બદલાશે ના. અહીંયા હશે તોય લંબાઈ એની એ રહેશે, અહીંયા લઈ જશો તો લંબાઈ બદલાય નહીં મિત્રો. એટલે બે બિંદુમાંથી દોરેલો રેખાખંડ, તો એ રેખાખંડની લંબાઈ પહેલા શોધો કે સ્થાનાંતર કર્યા પછી શોધો. એ લંબાઈ ના બદલાય અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ના બદલાય. એટલે કે સ્થાનાંતર કર્યા પહેલાનું ક્ષેત્રફળ અને સ્થાનાંતર કર્યા પછીનું ક્ષેત્રફળ એ હંમેશા સમાન રહે. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો જે ત્રિકોણ આપેલું હોય એનું તમારે ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધી કાઢવાનું. જે શિરોબિંદુ આપેલા હોય એનું ક્ષેત્રફળ શોધી કાઢો. ઉગમ બિંદુના સ્થાનાંતરની કોઈ જરૂર નથી મિત્રો, આ યાદ રાખજો. પણ ક્યારે? હેતુલક્ષી હોય તો. હેતુલક્ષી ના હોય અને તમે ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધશો તો મિત્રો ગુણ નહીં મળે. આ ખૂબ ધ્યાનથી સમજજો. એટલે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય અને ઉગમ બિંદુના સ્થાનાંતરનો પ્રશ્ન આવે તો હેતુલક્ષી પ્રશ્ન હોય તો ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધી કાઢજો. સ્થાનાંતરની કોઈ જરૂર છે નહીં, આ યાદ રાખજો. અને હવે સ્થાનાંતરની વાત આવી છે તો છેલ્લું એક સૂત્ર લખી નાખો. આ આપણે 11મા ધોરણનો મુદ્દો છે મિત્રો કે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરો તો ઉગમ બિંદુના સ્થાનાંતર પહેલાનું ત્રિકોણ અને પછીનું ત્રિકોણ એનું ક્ષેત્રફળ ક્યારેય બદલાશે નહીં. એટલે હેતુલક્ષી પ્રશ્નોમાં આ પ્રશ્ન હોય તો તમારે કોઈ સહઅવયવ શોધવાનો નહીં, ડાયરેક્ટ આનું વિસ્તરણ અને એનો વર્ગ એ જવાબ. પણ હેતુલક્ષી પ્રથમ હાર કે બીજી હાર, ત્રીજી હાર, પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અને એના સહઅવયવ વડે નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું કે તો કોઈ હારનો સહઅવયવ શોધવાનો નહીં, ડાયરેક્ટ આનું વિસ્તરણ એ તમારો જવાબ. ડાયરેક્ટ લખવા માટે, MCQ માટે. અને છેલ્લો મુદ્દો કે 3 શિરોબિંદુ વાળું ત્રિકોણ કીધું હોય અને ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યા પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ જે શિરોબિંદુ આપ્યા છે એના ઉપરથી ક્ષેત્રફળ શોધી કાઢો. એ તમારો જવાબ. આ એક સૂત્ર છે મિત્રો. હવે આ ઉગમ બિંદુનું સ્થાનાંતર અહીંયા લખ્યું છે તો એની ખાલી એક સમજ આપી દઉં છું કે ઉગમ બિંદુનું સ્થાનાંતર
ઉગમ બિંદુનું સ્થાનાંતર બિંદુ એચ કે આગળ કરતો બિંદુ એક્સ વાયના નવા યામ એક્સ ડેશ વાય ડેશ મળે તો નવા યામ બરાબર જે આપેલા હોય એ જૂના યામ માઇનસ સ્થાનાંતર બિંદુના યામ. આ એક જ સૂત્ર છે મિત્રો કે ઉગમ બિંદુનું સ્થાનાંતર કોઈ પણ બિંદુ આગળ કરો તો આપેલા બિંદુના નવા યામ એ તમને મળતા હોય તો આ એક સૂત્ર યાદ રાખજો કે નવા યામ એટલે કયા? તો એક્સ ડેશ વાય ડેશ. આ નવા યામ. આ નવા યામ તો આને તમે અલગ અલગ ઘણા શબ્દો વાપરે છે. કોઈ એને જૂના યામ કહે છે, કોઈ એને આપેલા યામ કહે છે, કોઈ એને શરૂઆતના યામ કહે છે, જે કોઈ ચાલે. તો નવું અને આપણે શબ્દ વાપરીએ જૂનું, તો જૂના યામ કયા હતા? એક્સ વાય. અને હવે મિત્રો ઉગમ બિંદુનું સ્થાનાંતર જે બિંદુ આગળ કરો એ સ્થાનાંતર બિંદુ. તો અહીંયા તમે ઉગમ બિંદુનું સ્થાનાંતર કયો કર્યું? એચ કે આગળ. તો એચ કે એ તમારું સ્થાનાંતર બિંદુ. તો આ એક સૂત્ર યાદ રાખજો કે ઉગમ બિંદુનું સ્થાનાંતર શબ્દ તમારા કાને અથડાય તો તમારે સૌથી પહેલા આ સૂત્ર વાપરવું પડે. એટલે જો અહીંયા ગણતરીની વાત છે, ગણતરીની આ દાખલો પરીક્ષામાં પૂછાય તો પહેલા તમને જે યામ આપેલા છે એ યામ ઉપરથી આ સૂત્ર વાપરી અને તમારે નવા યામ શોધવા પડે. અને એ નવા યામ તમને જે મળે એના ઉપરથી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે જો ગણતરીના ગુણ હોય તો. અને ગણતરીના ગુણ ના હોય તો ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધી કાઢજો. તો લખી નાખો. તો મિત્રો અહીંયા આપણે નિશ્ચાયકના થિયરી ભાગની ચર્ચા આપણે પૂરી કરી છે. હવે આપણે ક્રમની અંદર ધીરે ધીરે દાખલા ગણવાની શરૂઆત કરીએ. આપણે જે આગળ ચલાયેલો છે એનો આપણે ફરી ઉપયોગ નહીં કરીએ. નિશ્ચાયક પહેલો સહેલો છે એટલે બીજો લઈ લઉં. કોસ થીટા માઇનસ સાઇન થીટા, સાઇન થીટા કોસ થીટા નું મૂલ્ય મેળવો. બીજો નિશ્ચાયક एक्स स्क्वेर माइनस एक्स प्लस 1, एक्स प्लस 1, एक्स माइनस 1, एक्स प्लस 1 नो मूल्य मेळवो. जो मित्रों धीरे धीरे આપણે પેટા વિભાગમાં આગળ વધતા જઈએ છીએ. તમે આગળ દાખલા જે આપણે ગણેલા હોય તો એને રિપીટ નહીં કરીએ આપણે. તો હવે જો આપણે એક સિસ્ટમ જ બનાવી દઈએ કે નિશ્ચાયક છે તો એને આપણે નામ આપી દેવાનું ડેલ્ટા. કોસ થીટા માઇનસ સાઇન થીટા, સાઇન થીટા કોસ થીટા. સૌથી પહેલા જે નિશ્ચાયક દાખલાની રકમમાં આપણને આપેલો છે એનું આપણે નામકરણ કરી દઈએ.
ax minus 1 ax plus 1 આ રીતે મિત્રો. હવે કયો નિશ્ચાયક? તો દ્વિહાર નિશ્ચાયક. તો મિત્રો દ્વિહાર નિશ્ચાયકનું વિસ્તરણ તો આપણને આવડે છે. પહેલો દાખલો છે એટલે લખું છું, અગ્ર વિકર્ણોનો ગુણાકાર લો માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર. અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર, તો કોસ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર, તો જવાબ આવશે 1. અહીં આવો મિત્રો. અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર, તો x પ્લસ 1 કોમન લઈ લો, તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ પ્લસ 1, તો એક્સ પ્લસ 1 એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2. હવે મિત્રો જો ભાગ પડતા હોય તો ભાગ પાડો કે ગુણાકાર 2 થાય. ગુણાકાર કેટલો? 2 અને બાદ બાકી સરવાળો -2. તો આવા કોઈ ભાગ હોય તો બોલો. ગુણાકાર 2 થાય, સરવાળો -2 થાય, તો એવા કોઈ ભાગ પડશે ખરા? ના. તો એવા કોઈ ભાગ ના પડતા હોય તો આ તમારો જવાબ થઈ ગયો. જો આના અવયવ પડતા હોય તો આના અવયવ તમારે પાડવાના. તો ધીરે ધીરે સાદુરૂપ લખી નાખો મિત્રો. જો મિત્રો આવા 2 દાખલા છે, બંને ગણાવ, પણ તમે જો ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા સાબિત કરવાનો છે એટલે આપણે પહેલા લખાણ લખવું પડે. તો હવે અહીંયા જોતા રહેજો કે પહેલા આપણે શોધીએ 2a. તો 2 અને a નું મૂલ્ય આપ્યું છે 1 2 4 2. તો 2 ને અંદર ગુણી દો. મિત્રો આપણે અગાઉ શ્રેણિકમાં ભણ્યા છીએ કે શ્રેણિકની અંદર કોઈ પણ ઘટક હોય તો અંદરના તમામ ઘટકો સાથે ગુણાય, એટલે 2 4 8 4. હવે આપણે આ જે 2a શ્રેણિક મળ્યો એ 2a શ્રેણિકનો શું લઈ લો? નિશ્ચાયક 8 4. હવે મિત્રો આ શ્રેણિક છે, પણ માન લેશો એટલે શ્રેણિકનો નિશ્ચાયક થશે, અને નિશ્ચાયક થાય તો વિસ્તરણ કરો. 2 into 4 4 into 8 8 minus 32 minus 24. આ પહેલો ભાગ. હવે તમારે શું જોઈએ છે? જમણી બાજુ આવો મિત્રો.
જમણી બાજુ કે 4 નિશ્ચાયક એ તો 4. હવે મિત્રો આ શ્રેણિકનો શું થયો? નિશ્ચાયક. તો જે તમને શ્રેણિક આપેલો છે એનો લઈ લો નિશ્ચાયક 1 2 4 2 આ રીતે. તો બરાબર 4. હવે એનું વિસ્તરણ કરો તો 1 into 2 2 into 4 તો equal to 4 2 minus 8 तो 4 minus 6 minus 24 तो અહીં પરિણામ 1 અને 2 પરથી 2 मान ए बराबर 4 मान ए. હવે જુઓ મિત્રો, આજે આપણે દાખલો ગણ્યો એ સાબિતીના સંદર્ભમાં છે અને સાબિતીના સંદર્ભમાં છે તો આ તમે કેલ્ક્યુલેશન કરી શકો. હવે આનો આ દાખલો નંબર નથી આપતો, એને હું આ રીતે લખી દઉં. જો હોય તો આ રીતે દાખલો પરીક્ષામાં પૂછાય. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. હવે એનો એ જ દાખલો છે પણ પરીક્ષામાં આ સંદર્ભમાં પૂછે છે. બોર્ડની અંદર આ ટાઈપે પૂછાય છે કે એ કોઈ શ્રેણિક છે 2/2 તો શ્રેણિકનો નિશ્ચાયકનું મૂલ્ય શોધો. તો તમે અહીંયા ધ્યાન રાખો, એ 2/2 શ્રેણિક છે. હવે આપણું સૂત્ર માનાકમાં 2a. તો હવે મિત્રો આપણું સૂત્ર યાદ કરજો કે એ n ક્રોસ n સામાન્ય શ્રેણિક હોય તો માન કે એ નું સૂત્ર શું લખ્યું હતું યાદ છે? આ સૂત્ર મેં તમને લખાયેલું છે. તો એ n ક્રોસ n એ કોઈ ચોરસ સામાન્ય શ્રેણિક હોય તો માન કે એ નું મૂલ્ય શું થાય? તો k ની n ઘાત માન એ. આ સૂત્ર આપણું યાદ કરજો. તો અહીંયા શું લખાશે? 2 ની n ઘાત માન એ. ખૂબ ધ્યાનથી સમજજો. અથવા હા ચાલશે, બરોબર છે મિત્રો, આ રીતે લખો ને ડાયરેક્ટ જ. તો આ આપણું પ્રમાણિત સૂત્ર છે મિત્રો કે એ n ક્રોસ n શ્રેણિક હોય તો માન કે એ નું મૂલ્ય થાય k ની n ઘાત માન એ. તો અહીંયા k ઇક્વલ ટુ 2 છે એટલે k ની n ઘાત એટલે 2 ની n ઘાત માન એ 2. હવે મિત્રો n ક્રોસ n તો અહીંયા તમારો શ્રેણિક છે 2 ક્રોસ 2 એટલે n બરાબર શું થયું? 2. તો તમારો જવાબ શું આવ્યો? 4 માન એ. તો આ હેતુલક્ષી હોય. જો આ તમે સાબિતીના સંદર્ભમાં તો ક્યારે લખી શકશો? જ્યારે તમને શ્રેણિકના ઘટકો આપેલા હોય ત્યારે. અને આ સૂત્ર છે એમાં જુઓ મિત્રો, શ્રેણિકના ઘટકોની કોઈ જરૂર જ નથી. શ્રેણિકના ઘટકની કોઈ જરૂર છે નહીં. એટલે ઘટક વગર પણ તમે આ રીતે દાખલો ગણી શકો. એટલે આ એક ખાલી જગ્યા લખી દો. ચલો હજુ પ્રેક્ટિસ માટે એક દાખલો આવો નવો લઈએ.
હવે જો મિત્રો પહેલો આપણે સાબિતીના સંદર્ભમાં દાખલો ગણીએ અને પછી આપણે હેતુલક્ષીના સંદર્ભમાં દાખલો ગણીએ તો 3a 012 004 तो इक्वल टू अंदर गुणो मित्रों 303 036 0012 હવે આપણે મૂલ્ય જોઈએ છે શ્રેણિકના નિશ્ચાયકનું એટલે અહીંયા તમે લઈ લો શ્રેણિકનો નિશ્ચાયક 036 0012 હવે મિત્રો થોડું લખાણ ડાયરેક્ટ લખીશું પહેલો ઘટક m ના m પહેલો ઘટક m ના m એટલે પહેલી હારને પહેલો સ્તંભ ગયો તો પહેલી હાર ગઈ પહેલો સ્તંભ ગયો તો શું થશે 36 માઇનસ 0 પછી બીજા ઘટકનું શું બદલો ચિહ્ન પણ મિત્રો 0 માટે તો બધો જવાબ શું થઈ જશે 0 એટલે આપણે લખતા નથી પછી ત્રીજો ઘટક m ના m આ ખૂબ ધ્યાનમાં રાખો પ્લસ માઇનસ પ્લસ તો ગયો તો શું થશે 0 માઇનસ 0 તો તમારો જવાબ આવશે 108 તો આ મળી ગયું માન 3a નું મૂલ્ય હવે તમારે જે શોધવાની છે જમણી બાજુ કે અહીં 27 मान ए तो मान मतलब निश्चायक तो अपना श्रेणिक नो निश्चायक 101 012 004 तो 27 1 तो पहली यार ने पहलो स्तंभ गयो तो 4 माइनस 0 बीजा घटक नु शू बदलो चिन्ह त्रीजो घटक शू लखो एम नो एम अने 0 माइनस 0 तमने अगाऊ में विस्तरण शीखवाडेलू छे एटले व्यवस्थित तैयार करजो तो 4 108 परिणाम 1 અને 2 परथी 3a नो निश्चायक लो के 27 इंटू निश्चायक ए लो आ मूल्य हमेशा शू थई जशे सरखू। हवे मित्रों जुओ अहींया तमने श्रेणिक आपेलो होय श्रेणिक ना पण आपेलो होय तो ये संजोगों में आपणो हेतुलक्षी प्रश्न बनाई दिए आने हवे आनो हेतुलक्षी प्रश्न आवो के होय तो मान 3a इक्वल टू खाली जग्या तो हवे अहींया तमे जोता रहो के अहीं ए केवो श्रेणिक छे तो 3/3 श्रेणिक छे। हवे आपणे मूल्य जेनु शोधवुं छे ए लईए तो 3 मान ए तो अचल पदनी n घात मान ए आ तमारुं सूत्र जे अचल पद होय धारो के मित्रों माइनस ए होय तो शुं करवानुं तो -1 इंटू ए लखवानो आ ध्यान राखजो माइनस ए होय तो अने अचल पद तमारू जे होय एनी n घात मान ए आ सूत्र तमारू जे तमारू अचल पद होय ए अचल पदनी n घात अलग करो अने मान ए
તો હવે 3, હવે તમારો શ્રેણિક કયો n ક્રોસ n, એની જગ્યાએ અહીંયા આપેલો છે 3 ક્રોસ 3, તો n નું મૂલ્ય કેટલું 3 અને 3 ની 3 ઘાત એટલે 27 માન a. તો આ તમારું સૂત્ર બની ગયું, અરે જવાબ આવી ગયો. એટલે ખાલી જગ્યા હોય તો મિત્રો એમસીક્યુમાં તમે આ રીતનો ઉપયોગ કરજો. એટલે એમસીક્યુમાં આ રીત ઉપયોગ કરશો ને તો એવરેજ તમને દાખલો સરળ પડશે. અને એક ટૂંકો દાખલો ઝડપથી આપણે ગણી કાઢીએ. છઠ્ઠો, પાંચમાં આપણે અગાઉ ગણી કાઢેલો છે એટલે છોડ દઉં છું. 1 1 -2, 2 1 -3, 5 4 -9. તો માન એ શોધો. તો મિત્રો જુઓ, એ એટલે શ્રેણિક અને માન એ એટલે શ્રેણિકનો નિશ્ચાયક. તો આપેલા શ્રેણિકનો નિશ્ચાયક તમે લઈ લો તો 1 1 -2, 2 1 -3, 5 4 -9. તો 1 પહેલો ઘટક એમના એમ, બીજા ઘટકનું શું બદલો ચિહ્ન, અને ત્રીજો ઘટક એમના એમ. આ યાદ રાખજો મિત્રો, પહેલો ઘટક એમના એમ, ત્રીજો ઘટક એમના એમ, માત્ર બીજા ઘટકનું શું બદલી નાખો ચિહ્ન. હવે તમારો પહેલો ઘટક પહેલી હારમાં છે એટલે પહેલી હાર ગઈ, પહેલા સ્તંભમાં છે એટલે પહેલો સ્તંભ ગયો, તો વધ્યું શું -9 + 12. હવે પહેલી હાર બીજો સ્તંભ તો -18 + 15 અને આનો 8 - 5. તો 1 × 3 -1 × -3, 2 × 3. તો 3 + 3 -6, જવાબ 0. તો લખી નાખો.